મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્રની થઈ છે ધરપકડ। જી હા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આ મામલે પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે મને સંતોષ થયો કે સરકારે કાર્યવાહી કરી। મંત્રી બચુ ખાબડ રાજીનામું આપે તેવી ચેતર વસાવાએ કરી છે માંગ। બાકીના ગામમાં પણ તપાસ કરવાની ચેતર વસાવાની માંગ છે। આજે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે ત્યારે અમને સંતોષ કંઈક અંશે થયો છે કે જે વિધાનસભામાં અમે રજૂઆત કરી હતી, પુરાવા રજૂ કર્યા હતા, એના રેકોર્ડ પણ આજે વિધાનસભામાં છે। ત્યારે સરકારે ગંભીરતાથી લઈને એમાં તપાસ કરી 19 પંચાયતોમાં ગેરરીતિ થયા હોવાના અમે પુરાવા રજૂ કર્યા હતા। ત્યારે માત્ર 3 પંચાયતમાં તપાસ થઈ છે અને 71 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે। બીજી હાલમાં પણ 16 જેટલી પંચાયતો બાકી છે, એની પણ તપાસ થાય ત્યારે મને લાગે છે કે અમારો જે દાવો હતો 250 કરોડનું કૌભાંડનો એ બહાર આવે એવો છે। સાથે સાથે એમના પુત્રની જે એજન્સીઓ, એમના લાગતા વળગતાઓની એજન્સીઓ છે, તમામ લોકોની આમાં ધરપકડ થાય। મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પણ પોતાના બંધારણીય પદ પરથી રાજીનામું આપે એવી અમે માગણી કરીએ છીએ।